10:05 થઈ ગઈ છે. આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે છે નોમ અને નોરતાનો છેલ્લો દિવસ છે આજે. એટલે આજ જો કાલ તો વરસાદ આવ્યો તો આજ વરસાદ ન આવે તો આજ સાંજે બધાને રાસ ગરબા લેવા હોય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાંજે ને હા. તો શ્રેષ્ઠાબેન તો સાંજે ગૌણી થશે. 10 વાગ્યા છે ને હવે બપોરની રસોઈ ને એવું બનાવશું. નિવેત ને એવું તો થોડું બધું પડ્યું છે. હા મગનું શાક કરી નાખ્યું ને દાળ કરી નાખવી. હા તમે કરો કે હું હવે મશીન નું કરવા માંડું. હવે હું બેસી જાઉં મશીને એટલે મશીન ના કામ પૂરા થવા મળે. 12:15 થઈ ગયા છે અને જો જમવા બેસી ગયા છે. હા મગનું શાક ને રોટલી ને હા ચોખા તલવડ લાપસી ને જો આપણે મશીને બેસી ગયા છીએ. સવારે જો આ બ્લુ કલર નો વાઘો હતો ને એના છોગલા ને એવું મુંગટ બાકી હતો ને એનો મુંગટ બનાવી નાખ્યો છે. હવે ગંધ ચાલુ કરશે ને એટલે છગલા ચીંગાડી દે હું અને આ રામદેવ પીર ના વાઘા છે ઘોડીલા ઉપરના તો આ માપ માટે છે બે કટિંગ કર્યા છે થોડું ઘણું મેં એટલું બનાવ્યું છે. જો હું વાઘા કરવા બેસી ગઈશું. અહીંયા બા ને બેઠા છે. શું કરો છો બા? શેરી કાપું છું. મુખવાસ ખાવો છે ને પાનનો એટલે શેરી કાપી નાખું. તો અહીંયા બેઠા છે. મુખવાસ બાપુ સીતારામ. 7:15 થઈ ગયા છે અને આજે અમે રસોઈ બનાવવા માંડ્યા છે. એક નવી વસ્તુ નવી રેસીપી આપવાની છે. આજે બનાવવાનું છે રીંગણા રીટિયાનું શાક. તો જો અહીંયા અમે રીંગણ બાફી લીધા છે. એક જ સીટી કરી છે રીંગણની. બટેકા બે અલગ બાફ્યું છે. રીંગણ બટેકા બે ભેગા બાફી તો રીંગણ ભાંગી જાય એટલે. અને જો રીંગણ બટેકા બફાઈ ગયા છે અને ગ્રેવી કરવા અહીંયા જો સવાણાનો ભૂકો છે, વરિયાળી છે, 2 ચમચી સવાણાનો ભૂકો છે, 2 ચમચી વરિયાળી છે, 2 ચમચી સિંગદાણા છે અને 3 ચમચી મગજતરીનો પાવડર છે. 250 ગ્રામ તુવેરના દાણાના ક્રશ કરી અને ગ્રેવી બનાવી છે. આદુ મરચી અને લસણ છે અને અહીંયા 3 ટમેટા અને 3 કાંદાની મિક્સ ગ્રેવી બનાવી નાખી છે આ પવાલીમાં. અને હવે આપણે વઘાર કરવા અહીંયા તેલ મૂકશું ગરમ. હાલો જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરી લઈશું. જો પેલા હળદર નાખશું, 1/2 ચમચી હિંગ નાખશું, 2 લાલ સૂકા મરચા, તમાલપત્ર, લીમડી, મીઠી લીમડી અને પછી જશે કાંદા ટમેટાની ગ્રેવી. છંછણાટી બોલશે. બાપરે બાપા એટલું બધું આદર લાગી. તો આપણું હવે આ કાંદા ટમેટાની ગ્રેવી વઘારી લીધી છે. હવે જો ઉકળવા તો આવી જ છે. હવે આપણે એમાં છે ને સિંગદાણાનો ભૂકો અને મગજતરી અને સવાણો નાખી અને આપણે હલાવી લઈશું. આપણે જો આ બધું પાછું ઉકળવા માંડ્યું છે તો આપણે આ તુવેરના દાણાની ગ્રેવી છે ને એ એડ કરી દઈશું. પાછું આપણે આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે થોડીક વાર ચડવા દઈશું એટલે શું બધું ચડી જાય ને સિંગદાણા ભૂકો તુવેરના દાણાની બધું. હવે આ આપણી ગ્રેવી બધું ઉકળી ગયું છે અને તુવેર ને સિંગદાણા સરસ ચડી ગયા છે. હવે આપણા
તીખું મરચી, લસણ ને આદુની પેસ્ટ ઉમેરશું. પાછું આપણે આ બધું મિક્સ કરી દઈશું. આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. જો આપણે ગ્રીન શાક બનાવવું છે ને એટલે લીલી મરચી જ નાખી છે. જો આપણી આ ગ્રેવી સરસ ચડવા માંડી છે. થોડીક વાર હજી આપણે ચડવા દઈશું ને પછી આપણે પાણી થોડુંક એવું પાણી ઉમેરી દઈશું. જો આપણે છે ને માખણ નથી, આજ મેં આ દૂધની તર રાખી હતી ને, તો આપણે આ દૂધની તર તાજી છે ને એ આપણે આમાં ઉમેરી દઈશું. તો 2 ચમચી મોટી 2 ચમચી એટલી તર ઉમેરી છે. હવે આપણે આને પાછું આપણે મિક્સ કરી લઈશું. હું આપણે તર ઉમેરીએ એટલે ક્રીમ જેવો સ્વાદ આવે શાકમાં. જો આપણી આ ગ્રેવી સરસ ઉકળી ગઈ છે, આપણે એમાં વરિયાળી એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો આપણે ઘરે બનાવેલો ગરમ મસાલો એડ કરી દઈશું. પછી આપણે આ બધું મિક્સ કરી દઈશું. જો ગ્રેવીને થોડીક નરમ કરવા આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. પછી હવે આપણે આ બધું ઉકળવા દઈશું. જો આપણી ગ્રેવી સરસ ઉકળી અને તૈયાર થઈ ગઈ છે ને બધું તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે આમાં પહેલા બટેકા ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું પહેલા બટેકા. પછી આપણે આ રીંગણ ઉમેરી દઈશું. જો હવે મનુ કાકા આવ્યા છે ને, તમે શાક બનાવ્યું હતું ને તે જમવા રોકી દીધા છે મનુ કાકાને. કા મનુ કાકા, જય શ્રી કૃષ્ણ, કેમ છે? હાલો. હા, હવે આ શાક બનાવ્યું છે, કેવું બન્યું છે? બહુ સરસ શાક છે. બહુ સારું. મનુ કાકાને કાજલના હાથનું શાક જ ખાવું હતું. એક વખત ખાઈ ગયા હતા ને એટલે મને ભાભી રીંગણાનું શાક બનાવી દો છે, બીજું કાંઈ નહીં. જમવા બેસાડી દીધા છે. હા, શાક બનાવ્યું છે, રોટલી છે, પાપડ છે, મરચાં તળેલા છે, ઊંદાના થાણું છે, મસ્તીનું છે. અમે હવે ખાઈ પી નવરા થઈ ગયા છીએ, ફ્રી થઈ ગયા. અને હવે ચેસ્ટા જો તૈયાર કરી દઉં છું. રસ લેવા જવાનું છે, આજે છેલ્લો દિવસ છે. તો હવે જો અમે તૈયાર થઈ છીએ ને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય.